નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીરડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલનો પર્પઝ જ આખો એવો છે કે એવા વિદ્યાર્થીઓને મદદ કરવી જેઓ પેઇડ એપ ખરીદી શકતા નથી, જેઓ ઊંચા ભાવે કોઈ લેક્ચર અટેન્ડ કરી શકતા નથી, જેઓ એવા વ્યક્તિઓ છે કે જે કોઈ કોચિંગ સંસ્થાની અંદર એ પણ ફી ભરી શકતા નથી, તો એને પણ બેસ્ટ મળે એ ઈરાદાથી શરૂ થયેલી ચેનલ 10,000 સબસ્ક્રાઈબરને વટાવી ગઈ. એના માટે સ્પેશિયલ થેન્ક્સ. બીજું કે આપણો ઈરાદો એ છે કે ગઈ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા, જેમ કે ગઈકાલે લેબ ટેકનિશિયનનું પેપર હતું, તો એના પ્રશ્નો પણ આપણે આજે જોઈ લેવાના છે. 2022નો ટ્રેન્ડ, 2021નો ટ્રેન્ડ 2015ના પ્રશ્નો કરતાં જુદો જ હોવાનો છે. તો આ 21-22ના પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા છે તે પણ આપણે સાથે સાથે જોવાના જ છીએ. તમને ખબર છે કે રોજ આપણે એક ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ. ટોપિક તો આપણો કન્ટિન્યુ રહેશે અને રહેશે જ, પરંતુ આ વિડીયોની અંદર આપણે લેબ ટેકનિશિયનની અંદર પ્રશ્નો પૂછાયા, હવે પેપરના સોલ્યુશનના સંદર્ભમાં હું નથી કરાવી રહ્યો, ખાસ યાદ રાખજો. એટલે પણ કયા પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જોશો તો તમને ખ્યાલ આવશે. કોઈ પણ પ્રશ્ન રિપીટ થયા નથી. એટલે હવે જે તમારા મનમાં પેલી બાબત છે એ ભાર મૂકીને માની લીધું હતું, અથવા તો એ ભીં કરી ગઈ હતી, અથવા ઘર કરી ગઈ હતી કે જૂની એક પ્રશ્નોની બુક લઈ લો અને બસ એટલું કરી નાખો એટલે આવી ગયું. GSSB બધા લોકો એક બુક વાંચ્યા. હું એવું કહું કે તમારે હમણાં જ પરીક્ષા છે, હેડ ક્લર્કની પરીક્ષા આવનાર છે, તલાટી આવનાર છે, જુનિયર ક્લર્ક આવનાર છે, આ સાથે સાથે ગ્રામ સેવકની પરીક્ષાઓ છે, આ મોટી પરીક્ષાઓમાં બિન સચિવાલય પણ હજુ બાકી છે. તો તમારો એવું શા માટે ઈરાદો ના હોય, PSIનું 100 માર્ક્સનું પેપર છે, એવો શા માટે ઈરાદો ના હોય કે 21ના પ્રશ્નો કરતાં 22ના પ્રશ્નો કેવી રીતે જુદા પડે છે? તો 21ના પ્રશ્નો મોટા ભાગે રિપીટ થયા હતા. 22ના પ્રશ્નો કેવા છે એ પણ જોઈ લઈએ, પરંતુ એ પહેલાં હું થોડી એક વસ્તુ કહી દઉં. ઇઝી ઇંગ્લિશ છે એ GPSSB, GSSB માટે ખાસ બની એવું સમજી લો, કારણ કે એ પરફેક્ટ ગ્રામર બુક છે. આ MCQ બુક છે, રિપીટ થશે તો દોસ્ત બીજી બુકમાંથી આવતું હોય તો આમાંથી આવવાનું છે, બરાબર. એ પછી તમે કોઈ પણ પ્રકાશનની બુક લઈ લેશો, પરંતુ આ મેઇન વસ્તુ એ છે કે ઇઝી ઇંગ્લિશ છે એ સમજૂતી સાથેની, કોન્સેપ્ટ સાથેની બુક છે. કેવા પ્રશ્નો પૂછાય ગઈકાલની પરીક્ષામાં અને એનું કારણ શું હતું કે આ જવાબ આવે, તો એના માટે આપણે જોઈ શકશું. લેબ ટેકનિશિયનનું ગઈકાલનું પેપર છે એ મેં કીધું એમ કયા સંદર્ભ સાથે જોવાનું છે, તો કે પૂછાયેલા પ્રશ્નો છે એનો જવાબ આ શા માટે આવ્યો, અને હવે કદાચ પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો હું શું કરીશ એના માટે છે. તો અહીંયા આપ્યું તો ગોલ્ડ ઇઝ બ્લેન્ક પ્રેશિયસ મેટલ. ઇઝ ઇંગ્લિશના પેજ નંબર 4 ઉપર નાઉન્સની અંદર વાંચો કે કોઈ પણ મટીરિયલ નાઉન સાથે ક્યારેય કોઈ પણ પ્રકારનો આર્ટિકલ વપરાતો નથી, એટલે પહેલામાં આર્ટિકલ ન આવે. હવે નો આર્ટિકલ વાળા ઓપ્શન છે એ તમે જોશો તો એક જ છે. કયો છે? તો કે એ. બાકીનામાં એ છે, ધ છે અને એન છે. બસ તમને જવાબ તમારો આવડી ગયો, એટલે હવે લાંબી લપમાં પડતા નથી. અને આગળ વધીએ છે નેક્સ્ટ MCQ તરફ, કે જે બીજો પ્રશ્ન હતો. લેબ ટેકનિશિયનનું બીજો ક્વેશ્ચન છે એ પણ જોઈ શકીએ છીએ. તેંડુલકર was blank only player to score in blank last match. હવે ઓપ્શન છે N અને A, N ધ. હવે અહીં તમે જોશો કે એ પણ મેં કીધું એમ, જો આર્ટિકલમાં જશો પેજ નંબર 48 ઉપર તો ખાસ તમને જોવા મળશે કે અહીં લાસ્ટ હોય કે ફર્સ્ટ હોય, આ બધાની સાથે છે એ કોનો ઉપયોગ થાય, તો કે ધ આર્ટિકલનો ઉપયોગ થાય. તો અહીંયા ધ આર્ટિકલ આવે. હા, અહીંયા છે એ એકમાત્ર ખેલાડીની, એટલે કે ચોક્કસ ખેલાડીની વાત થયેલી છે, તો ધ આવે. આમ ધ વાળો ઓપ્શન છે એ સાચો થાય છે. હજુ આગળ વધીએ. હી બ્લેન્ક ટુ કલકત્તા સો ધેટ હી બ્લેન્ક વર્ક. હવે સર અમને ગુજરાતી તો એટલું બધું આવડે નહીં, બરાબર, પ્રશ્નનું, તો અમે જવાબ લખી શકશું, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશું. થોડી સ્કેનિંગ મેથડ અપનાવો એટલે તમારું કામ થઈ જશે. હવે ઓપ્શન છે વિલ ગો, હેઝ બીન, ગોઝ, ફાઇન્ડ, તેન છે વેન્ટ અને ફાઇન્ડ્સ, અને વેન્ટ માઇટ ફાઇન્ડ. હવે ઇઝી ઇંગ્લિશમાં તમે જશો પેજ નંબર 183 ઉપર કંજક્શન્સ છે એ આપેલો છે તમને સો ધેટ.
હવે આ સો ધેટની અંદર આપણે સ્પષ્ટ કીધું છે કે પાછળની વાક્ય રચના છે એ મોડેલ્સ વાળી હોવી જોઈએ. અહીંયા મોડેલ્સ નથી, અહીંયા મોડેલ્સ નથી, અહીંયા મોડેલ્સ નથી, તો અહીંયા મોડેલ્સ છે એટલે ત્યાં માઇટ ફાઇન્ડ આવે. તો અહીંયા હવે તમને ખબર પડી ગઈ ભૂતકાળ છે તો અહીંયા પણ એનું ભૂતકાળનું રૂપ ગોનું શું કરવું પડે? વેન્ટ. જો કે અહીંથી ખબર પડી હોત તો તમારું આપમેળે કામ થઈ જ જાત, પણ આટલું સિમ્પલી તમને સમજી શકાશે કે અહીંયા સો ધેટ વપરાયેલો છે એટલે જવાબ આ થાય છે. આગળ વધીએ. One of these letters blank written by blank અને was me, are I, were him, has been, then she. તો આવા ચાર ઓપ્શન હતા. નોટ અટેમ્પ્ટેડની તો વાત જ નથી કરતા આપણે, બરોબર. હવે ઇઝી ઇંગ્લિશ બુક જો તમારી પાસે હોય, બરોબર, તો તમારે ખાલી આટલું કરવાનું છે, સિન્ટેક્સનો રૂલ જોવાનો છે. સિન્ટેક્સના રૂલની અંદર આપણે સ્પષ્ટપણે 104 પેજ ઉપર કહેવામાં આવ્યું છે કે જ્યારે અહીંયા વાત હોય વન ઓફ એટલે એ એક વચન થાય, અને એક વચન થાય તો અહીંયા આર નો આવે, હેવ નો આવે, વેર નો આવે, એક જ જવાબ હોય. તો અહીંયા વોઝ, અને વાક્ય રચના છે પેસિવ છે તો કર્મનું રૂપ પાછળ મુકાય એટલે મી. અહીંયા બે જગ્યાએ શું હતું તો કે કર્તાનું રૂપ છે, કર્તાનું રૂપ છે. અહીં બે જગ્યાએ કર્મનું રૂપ છે. તમારે બસ આટલું જ સમજવાનું હતું, જવાબ થઈ જતો હતો. અહીં વન ઓફ હોય તો હંમેશા યાદ રાખવાનું કે એક વચન થાય. વન એક ધન છે. આઈ બ્લેન્ક ડાય બ્લેન્ક આઈ લાઈ. આપણે આનું ગુજરાતી કરવું હોય તો કેવું થાય તો કે હું ખોટું બોલું ને પહેલા મૃત્યુ પામું, એ વધારે સારું. વુડ બેટરનો ઉપયોગ છે, વુડ રાધરનો ઉપયોગ છે, શીખડાવ્યો છે, એના જેવો જ ઉપયોગ છે. ઇઝી ઇંગ્લિશમાં તમે જાત, અહીંયા અમે દર્શાવ્યું નથી કારણ કે આ ક્વેશ્ચન બેઠો એમાંથી નથી અથવા તો સીધો કવર નથી થતો, પણ છે એના જેવો જ. વુડનો ઉપયોગ છે એ ચોઈસ દર્શાવે છે કે ભાઈ હું ખોટું બોલું ને એ પહેલાં મારું મૃત્યુ થાય. તો હવે અહીં સ્પષ્ટ છે કે પહેલામાં શું આવવું જોઈએ તો કે પહેલામાં આવવું જોઈએ વુડ. આઈ વુડ ડાય, બરોબર. અને તે પહેલા એ તો ખબર કેમ પડે? હવે તો આપણે તો નવા નવા વિદ્યાર્થીઓ છીએ, બરોબર. તો અહીં વુડ વાળો તો એક જ ઓપ્શન છે ને, બસ જવાબ તો થઈ ગયો. વુડ વાળો તો એક જ ઓપ્શન છે. વુડ તો તમે જોશો તો ઇઝી ઇંગ્લિશમાં મળી જશે, બરોબર, અને છે જ, એ તો કોઈ ઇશ્યુ નથી. પણ એનો અર્થ આખો છે, એ કોન્સેપ્ટ પકડી લો તો તમારે કોઈ પરીક્ષામાં પ્રશ્નો ખોટા ના પડે. પણ કેવા પ્રશ્નો આવ્યા એ તમે જુઓ કે જે અપેક્ષા કરતા સારા હતા અને એક પરફેક્ટ ગ્રામર કોન્સેપ્ટથી ક્વેશ્ચન આવ્યા કહેવાય, જૂના ચવાયેલા નહોતા, બરોબર. હવે અહીં છે હી લેબર્સ બ્લેક સો ધેટ હી બ્લેક રીચ. હવે અહીં આપી દીધું છે તમને હી લેબર્સ, સાદો વર્તમાન કાળ તમને દેખાય છે, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા હવે શું મૂકવું પડશે? અહીં કરતા આવી ગયો, શું આવી ગયું? ક્રિયાપદ આવી ગયું. તો હવે કેવી રીતે કામ કરે છે તો તમારે શું મૂકવું પડશે? હવે એડવર્બ મૂકવું પડશે, અને એડવર્બ અહીંયા થશે હાર્ડ. સો ધેટ જેનો અર્થ થાય જેથી. મેં તમને પેજ નંબર આપી દીધા 183 ઉપર કન્જક્શન્સમાં જોશો સો ધેટ છે. અને પાછળની વાક્ય રચના એ હમણાં જ એક સોલ્યુશન કર્યું. શું હોવી જોઈએ તો કે મોડેલ્સ વાળી હોવી જોઈએ. મોડેલ્સ વાળી અહીંયા છે, પણ અહીંયા શું હતું? વિલ પણ હતું, એટલા માટે હું તમને અહીંયા આગળથી લઈ ગયો. અને અહીંયા મોડેલ્સ વાળી વાક્ય રચના આવે એ પ્રમાણે જવાબ તમારો થઈ ગયો સી. અને એ મેં કીધું એમ પેજ નંબર તમારી સામે છે. જે વિદ્યાર્થીઓ આ બુક ખરીદવા ઈચ્છતા હોય, સ્પેશિયલ કોન્સેપ્ટની બુક છે, આપેલા નંબર પર ઓર્ડર કરી શકો છો. અને આ બુક અમે 3 દિવસમાં તમારા સુધી પહોંચાડી દઈશું. અને ટૂંક સમયમાં જે ભરતીઓ આવનાર છે તેમાં સફળતા મેળવો તેવી પણ શુભેચ્છા રહેશે. અને આપણે આજના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હી બ્લેન્ક સો હાર્ડ ધેટ હી ઇઝ સર્ટેન બ્લેન્ક. હવે મેઇન વસ્તુ સમજવી પડે કે આ લોકો એક ટોપિકની પાછળ તો પડી ગયા છે. શું આવ્યું? સો ધેટ વાળી વાક્ય રચના સતત એ લોકોએ લીધી છે, પણ અહીં સો ધેટની વચ્ચે એક હાર્ડ શબ્દ ઉમેરી દીધો છે. તે એટલી બધી સખત મહેનત કરે છે કે હવે સફળતા છે, બરોબર, એ નિશ્ચિત છે, સર્ટેન, બરોબર. તો હી, હવે અહીંયા વર્કડ તો છે નહીં, હી સાથે હેવ ન આવે, ઉડાડી દો. વર્કિંગમાં કંઈક ટુ બીનું રૂપ હોવું જોઈએ, જવા દઈએ. વિલ સાથે વર્ક આવે એ પણ જવા દઈએ. તો ચોથું શું લીધું? જે જવાબ છે હી વર્ક્સ, બરોબર. અને પાછળનામાં તમને આમને એમ જવાબ મળી ગયો, સમજાય? હી સાથે હેઝ આવે છે નહીં,
વર્કિંગ સાથે ઇઝ કેવું લેવું પડે, ટુ બીનું રૂપ છે નહીં. અહીંયા વિલ સાથે શું કરવું પડે તો કે V1 હોવું જોઈએ, ત્યાં V3 છે. બસ 3 કાકરા કાઢતા આવડી જાય, હીરો તમારા હાથમાં. આગળ વધીએ. જવાબ છે આવી જ જોઈએ, બરોબર. 8મો ક્વેશ્ચન, યુ બ્લેન્ક સીટ યુ લાઈક. હવે તમને જે સારું લાગે ત્યાં તમે બેસી શકો છો. મોડેલ પહેલા ઉપર જઈએ કન્જક્શન્સની અંદર, તો તમને જ્યાં સારું લાગે ત્યાં, ત્યાં બરોબર, જ્યાં ત્યાં એટલે શું થાય, વેરેવર સ્થળ દર્શાવતું પાછળ હોવું જોઈએ, વોટ છે એ વસ્તુ છે. તો હવે પાછળના બીજા તો એક બીજા સેટ થતા જ નથી, તો આપણે શું કરવાનું, જ્યાં ત્યાંનો કોન્સેપ્ટ છે એ પાછલી બ્લેન્કમાં એક જ બેસે છે, બરોબર. વોટ એવર નહીં ચાલે, સો એઝ નહીં ચાલે, વોટ નહીં ચાલે, બરોબર. બસ એવો એક જ ઓપ્શન છે, બસ આપણો જવાબ થઈ ગયો. હવે આગળનામ શું આવે એ કંઈ ગોતવું નહીં પડે. યુ મે સીટ, તમને પરમિશન છે, બરોબર, તો પરમિશન દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય. યુ મે સીટ, યુ મે નોટ સીટ, તમે ત્યાં બેસી શકશો નહીં. બેસીવા માટેની ત્યાં શું છે, પ્રોહિબિશન છે, મનાઈ છે. તો આગળ વધીએ. નવમો ક્વેશ્ચન, બ્લેન્ક યુ નો હુ ઇઝ બ્લેન્ક ગર્લ સિટિંગ ધેર. કેટલો મસ્ત ક્વેશ્ચન છે, ખાલી તમે સમજો, ફીલ કરો, જવાબ આવી જાય. કેમ ફીલ કરવાનું સર? ઇંગ્લિશમાં થોડું ફીલ થાય. ઇંગ્લિશમાં પહેલાં તો સામે આવે ત્યાં અઘરું લાગવા માંડે. ડુ યુ નો ધ ગર્લ? તમે તે છોકરીને જાણો છો તો ડુ યુ નો ધ ગર્લ? તો આ એવું નથી, ડુ યુ નો હુ ઇઝ બ્લેન્ક સિટિંગ ધેર. હવે જુઓ તો અહીં તમને ખબર કેમ પડશે, હેવ આવશે, ડીડ આવશે, અને ધ. તો અહીંયા કોઈ ચોક્કસ છોકરીની વાત કરી છે જે ક્યાં બેઠેલી છે, ત્યાં બેઠેલી છે. તો હવે કોઈ ચોક્કસની વાત આવે તો આપણે શું કરવું પડે, ધ આર્ટિકલ મૂકવો પડે, બરોબર. અને બીજી વાત એ છે કે એટલું તો ખાલી સમજાઈ ગયું તો એ બી તમારો જવાબ છે નજીક થઈ શકે. બીજી વાત છે કે અહીંયા શું રહેલું છે, નો. સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા નો આવી શકે, બરોબર. અને બીજો સાદો ભૂતકાળ હોય તો ડીડ યુ નો કરવું પડે. તો પાછું અહીંયા બંધ બેસતું નથી, એટલે ડીડ છે તો તેની સાથે છે જે બંધ બેસતું નથી, એટલે અહીં તમારે ફરજિયાત શું મૂકવું પડે, ડુ મૂકવું પડે. હેવ છે તો અહીં નોન મૂકવું પડે, આર છે તો નોવિંગ મૂકવું પડે. એટલે આ ત્રણેય ઓપ્શન છે એ અનએપ્રોપ્રિએટ છે, એપ્રોપ્રિએટ માત્ર છે ડી. જવાબ આપણો થાય છે ડી. ટેન્સીસ ઉપર જશો, સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં હેલ્પિંગ વર્બ તરીકે તમારે શું વાપરવું પડશે, ડુ વાપરવું પડશે. અને સંપૂર્ણ માહિતી છે એ ટેન્સ આ બુકમાં જેટલા સરળ છે એટલા અન્ય બુકમાં તમને જોવા નહીં જ મળે, આઈ ગારંટી ઇટ. હવે ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, 10મો ક્વેશ્ચન, વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. નીચેના વાક્યનું કરેક્ટ ટ્રાન્સફોર્મેશન આપવાનું છે. ટ્રાન્સફોર્મેશન બહુ ઓછી બુકમાં હોય છે. ઇઝી ઇંગ્લિશની પહેલી એડિશનમાં હતું અને બીજી એડિશનની અંદર તો અમે યુઝ ઇનફ ટુ પણ એડ કરી દીધું. યુઝ ટુ તો હતું જ, યુઝ ઇનફ ટુ પણ એડ કરી દીધું. અને લેટેસ્ટ એડિશન તમારી રાહ જોઈ રહી છે કે મને ક્યારે ભાઈ લઈ જાય કે ક્યારે બેન લઈ જાય અને વાંચી અને પરીક્ષામાં હું એને સફળતા અપાવડાવું. આપેલો નંબર છે જ તમારી પાસે. અહીંયા આપેલું છે, હી વોઝ સો ટાયર્ડ ધેટ હી કુડ નોટ સ્ટેન્ડ. તે એટલો બધો થાકેલો છે કે તે શું કરી શકતો નથી, ઊભો કરી શકતો નથી. એટલે તે ઊભો રહેવા માટે ખૂબ થાકેલો છે. હી વોઝ ટુ ટાયર્ડ ટુ સ્ટેન્ડ. એક માત્ર બંધ બેસતું છે, બાકી કઈ વસ્તુ બંધ બેસતી નથી. આમાં ક્યાંય ધો આવે નહીં, બરોબર, ઉડાડો, બરોબર, અલધો ન આવે, ઉડાડો. હી કુડ નોટ સ્ટેન્ડ ધેટ હી વોઝ સો ટાયર્ડ. આવી વાક્ય રચના થાય નહીં તો કેવી થાય? 311 પેજ નંબર તમારી પાસે જ છે અને યુઝ ટુ વાળો ટોપિક છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ. લેબ ટેકનિશિયનનું પેપર 13 તારીખે લેવાયેલું છે. એ જ પેપરની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં. હેવ યુ બીન વેક્સિનેટેડ? યસ બ્લેન્ક. જે કાળમાં પ્રશ્ન તમને પૂછ્યો છે એ જ કાળમાં તમારે જવાબ દેવાનો થાય. ખાસ યાદ રાખો. શું પ્રશ્ન પૂછ્યો? હેવ યુ બીન? યસ આઈ હેવ બીન. ભૂતકાળ, ભૂતકાળ, ભવિષ્ય થાય નહીં, જે હોય તે જ તમારે. મેં તમને પૂછ્યું આર યુ મેડ? તો તમે તમારા માટે કહેશો યસ આઈ એમ મેડ. હા હું
ગાંડો છું, અથવા તો ના પાડશો નો આઈ એમ નોટ મેડ, તો યસ કીધું છે તો હકાર વાક્ય રચના થવી જોઈએ જે છે. અને તમારે જે રીતે જવાબ પ્રશ્ન પૂછેલો હોય એ જ રીતે આપવાનો હોય છે. ટુ હેવના રૂપની અંદર આ જ પ્રકારના MCQ છે એમ લઈ લીધા છે. પેજ નંબર 67. 10 છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. હી કેમ બ્લેન્ક ધેન વી બ્લેન્ક. ક્વેશ્ચન સામે આવે ને એટલે ઘણી વખત લોચે ચડી જઈએ, કેવા શું માગે છે એ જ નથી સમજાતું, સર મારે લખવો કેમ? તો કેવા એ માગે છે કે આમાંથી બેટા તું ગોત કે સાચો એક્સપેક્ટેડનો સ્પેલિંગ કયો છે કે જેમાં અપેક્ષા રાખવી એવો અર્થ થાય. બસ આટલું સમજાઈ જાય એટલે આપણો જવાબ છે. આપણી રાહ જોતો હોય કે મને ઝડપથી આ ઘૂંટી નાખે ને હું એના ખાતામાં એડ થઈ જાઉં અથવા તો એની માર્કશીટમાં એડ થઈ જાઉં. અહીં શું કીધું? હી કેમ સો ઓફન ધેન વી બ્લેન્ક. સો ઓફન આવતું હશે, ઓફન આવતું હશે. આ એક્સેપ્ટનો સ્વીકારવો અર્થ થાય જે ન આવે, ઓફનર ના આવે, બરાબર. હવે બધા આ એક્સેપ્ટેડ એટલે ના સિવાય જેવો અર્થ થાય એક્સેપ્ટ, બરાબર. ન આવે, એક્સેપ્ટનો અર્થ ના સિવાય જેવું થાય. તો એક જ પાસે ઓપ્શન હોય તો બસ જવાબ તો પૂરો થઈ ગયો. ગુજરાતી આવડે કે ના આવડે શું ફરક પડે. અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, કારણ કે તમને ખબર જ છે કે આપણે ફટાફટ પરીક્ષામાં આન્સર લખવાના હોય છે, બરાબર. ઇઝી ઇંગ્લિશ તમને 100% મદદ કરશે, સાથે MCQ બુક પણ એટલી જ ઝકાસ છે. વિચ ઓપ્શન ઇઝ એન્ટોનિમ્સ ઓફ સ્ટેલ. હવે આ વસ્તુને તો અમારે પૂર્વિશાબેન કહેતા હતા કે સર ખબર નહીં, પણ આપણે એટલા વોકેબ્સમાં દર વખતે ક્વેશ્ચન તો હોય જ છે જ્યારે અમે બુક લખતા, અને મસ્ત મટીરિયલ છે એ છે સ્ટેલનું વિરુદ્ધાર્થી આપવાનું છે એ શું થાય? ફ્રેશ. એના માટે તમારે વાંચવા સિવાય કોઈ રસ્તો નથી. એ એટલા પરફેક્ટ, આમાં કોઈ એવું નથી મળતું આવતું નહીં, બેઠે બેઠું 362 ઉપર એન્ટોનિમ્સ સિનોનિમ્સના ટોપિક ઉપર જશો તમને મળી જ જશે, બરાબર. આગળ વધીએ. વિચ ઓપ્શન ઇઝ ધ સિનોનિમ્સ ઓફ લ્યુક્રેટિવ. હવે લ્યુક્રેટિવ છે એનો સમાનાર્થી તમારે આપવાનો છે, જેનો સમાનાર્થી શું થશે? પ્રોફિટેબલ થશે, બરાબર. તમને MCQ બુક પણ એટલી જ સરળતાથી જવાબ ગોતતા શીખવશે, કારણ કે કયો શબ્દ પકડવાનો છે એ હમણાં હું તમને જે રાઉન્ડ કરી દેતો ને એવું આમાં બોલ્ડ કરીને આપ્યું છે, એટલે ઉપયોગી તો 100% છે. લેબ ટેકનિશિયનનું પેપર મેં કીધું એમ એટલું મસ્ત હતું કે અમે જોયું કે આટલું સરળ પેપર પૂછાયું, પણ કેટલાય વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે સર આ તો અઘરું પૂછાણું. શું કામ ખબર છે? તમે રિપીટેશનની રાહે બેઠા હતા. અને અમે તો ઘણા ટાઈમથી કહી રહ્યા છીએ કે આપણા જે નવા ચેરપર્સન આવ્યા છે GSSB માટે, એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે આપણા નવા IAS, અને એવું તો કહીએ કે મોસ્ટ સિનિયર IASને પસંદ કર્યા છે. આઈ હોપ કે હવે પ્રશ્નો રિપીટ થવા કરતાં કન્ટેન્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે, તમારું નોલેજ ચકાસી લેશે, અને એવું થાય તો ખૂબ સારું. આગળ વધીએ. શું છે? નો સુનર હેડ હી બ્લેન્ક હી વોઝ ઓફ અગેન. માંડ બરોબર તે હવે અહીં રિટર્ન છે એટલે પાછો આવ્યો કે ત્યારે પાછો એ જતો રહ્યો એવું થાય, બરોબર. હવે તમને ખાલી આટલું સમજતા આવડે ને આમાં બધામાં રિટર્ન જ છે, તો પાછળનું જ છે ઇફ, ધેન, બટ ને ધેન. તો હવે નો સુનર જ્યારે લખેલું હોય ને ત્યારે એની સાથે THEN જ હોય, કોઈ દિવસ ઇફ ના હોય, બટ ન હોય, THEN ન હોય. તમારા THAN જ હોય એટલું ધ્યાન રાખો એટલે જવાબ તો થઈ ગયો. આમ ખબર નથી ગુજરાતી શું થાય, પણ જવાબ ખબર છે એટલું દરેક વિદ્યાર્થીને ખબર પડશે. બાકી મેં ગુજરાતી કહી દીધું ઓલરેડી. અને 184 પેજ ઉપર કન્જક્શન્સ ઉપર જશો તો નો સુનર વાળી વાક્ય રચનાના મસ્ત મજાના એક્ઝામ્પલ પણ આપેલા છે. તો બુક નથી લીધી તો મોડું નહીં કરતા, કારણ કે પરીક્ષાઓ કોઈની રાહ જોતી નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો મેન. એમાં સમયને ભરતી કોઈની રાહ જોતા નથી. એ ભરતી સમુદ્રવાળી છે, પણ આપણે આ ભરતીમાં થોડું લાગુ તો પડે છે, બરાબર. સેટબેક ક્લોક ઇટ ઇઝ બ્લેન્ક અવર ટુ ફાસ્ટ. આમ તો એવું કહેવાય કે સમય કોઈની આગળ થતો નથી, પણ આપણે કહેતા હોય ઘડિયાળમાં જો 1-1.5 કલાક આગળ હાલે છે. કંઈક વાત આવી જ છે. શું કીધું? સેટબેક ધ ક્લોક. કોઈ ચોક્કસ ઘડિયાળની વાત કરે છે જેનો સમય 1 કલાક આગળ ચાલે છે, બરાબર. તો કોઈ ચોક્કસ એટલે આગળનામાં તો ધ આવે. શું આવશે આગળનામાં? તો ધ આવશે જ. તો ધ તો બેમાં છે જ.
પરંતુ મેઇન વસ્તુ સમજવાની છે કે ઇટ ઇઝ, હવે અહીં શું આપેલું છે? અવરો. ઉચ્ચાર શાનાથી થાય? અવરો. 1 કલાક આગળ છે તો આ અ ઉચ્ચાર થાય છે તો અહીં તમારે શું મૂકવું પડે? એન. તો હવે આ બે ઓપ્શન તો નહોતા જ આવતા. આમાંથી હતો જે પ્રશ્ન હતો તે, તો પાછળ નામ એન આવવું જોઈએ. આપણો એ જવાબ છે એ રાઈટ થશે. તેને આગળ વધીએ. He walked blank that I blank not overtake him. કેવી રીતે સમજશું? તો સમજવા માટેની એક જ સિસ્ટમ છે, સ્કેનિંગ પદ્ધતિ, જે આપણે સૌથી વધારે ફાવે છે. શું કીધું? એક ટોપિક એવો પકડી લીધો છે કે સતત એમાંથી જ પ્રશ્નો પૂછાય છે. તે એટલું ઝડપથી ચાલ્યો કે હું તેને ઓવરટેક કરી શક્યો નહીં. અહીંયા તમને શું આપેલું છે? સાદો ભૂતકાળ આપેલો છે. જો અહીં સાદો ભૂતકાળ આપેલો છે તો પાછળની વાક્ય રચના શેની હોવી જોઈએ? ભૂતકાળની હોવી જોઈએ. ઓકે, ભૂતકાળની હોવી જોઈએ. તો આ એમ તો વર્તમાન કાળમાં આવે, ઉડાડો નહીં આવે. પાછળ તો અહીં ધ આર્ટિકલ તો હોય તો સ્વાભાવિક જ છે કંઈક વર્બ કે શું કહેવાય, હેલ્પિંગ વર્બ કે હોવું જોઈએ, તો મોડેલ્સ હોવું જોઈએ, કાં તો વર્બ હોવું જોઈએ, તો કંઈક થાય. તો અહીંયા એ પણ નથી. બરાબર, પહેલી બ્લેન્કની વાત જ પૂરી થઈ ગઈ છે. જવાબ એક જ વધ્યો. તે એટલું ઝડપથી ચાલ્યો કે હું તેને ઓવરટેક કરી શક્યો નહીં. ગુજરાતી તમને આવડતું હોત શકવું તો કેન તો છે જ. અહીં રિમૂવ ટુમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો લીધેલા જ છે. બરાબર, પણ અહીં તમે છે એ તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે તમારે શું મૂકવું પડશે? કુડ મૂકવું પડશે. અહીં ભૂતકાળ છે તો ભૂતકાળ સાથે હંમેશા ભૂતકાળ જ આવે. ધ્યાન આગળ વધીએ. She told me blank she would blank. સિમ્પલ છે, માત્ર સમજવાનું એટલું છે કે આન કરવાનું શું છે. તો અહીં તમને આપી દીધું છે she told me, અને પાછળનું વાક્ય છે એ કંઈક વિધાન જેવું દેખાય છે. વાક્ય રચના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની છે. અહીં કરતા આપી દીધો, ત્યારબાદ આરવી આપી દીધું, told me. અહીં ભૂતકાળ તરફ જ હંમેશા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાક્ય રચનાનો ઢોળાવ છે એ હોય છે. સંયોજક તરીકે વાક્ય રચના વિધાન હોય શું મૂકવું પડે? તો કે ધેટ. ના ખ્યાલ હોય તો 272 પેજ ઉપર ઇઝી ઇંગ્લિશમાં જતા રહો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિક ઉપર. અને પાછળની વાક્ય રચના છે એ વુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અહીંયા શું છે? ભૂતકાળનું રૂપ છે. અહીં એસીએસ વાળું રૂપ છે, અહીં ભૂતકાળનું રૂપ છે. એક જ વાક્ય રચના એવી છે જેમાં પાછળ શું આવતું હોય? તો કે મૂળ રૂપ આવતું હોય. અને આ વાક્ય છે એ તમે ખાલી આટલું સમજ્યા હોત તો બી જવાબ હતો. એટલે એક નહીં, બે રીતે જવાબ સુધી પહોંચી શકાય એમ છે. તેમ છે. આગળ વધીએ. March is blank third month of blank year. શું કીધું? બે બ્લેન્ક છે. એકમાં એન ધ, એન અને ધ ઓપ્શન છે. શું કરી શકાય? તો ઇઝી ઇંગ્લિશ વાંચી શકાય. શું કરવાનું? તો કે હંમેશા થર્ડ, સેકન્ડ, ફર્સ્ટ, થર્ડ બધાની સાથે શું આવે? ધ. તો પહેલામાં ધ આવતું હોય, બરોબર, એવો કયો ઓપ્શન છે? એક છે. પાછળ હજુ જશો તો પણ તમે જઈ શકો એમ છો, પણ સીધો જવાબ છે તો શું કામ એટલું બધું આગળ વધવું જોઈએ? અને આર્ટિકલમાં મેં કીધું આપેલો જ છે, પેજ નંબર 48 ઉપર. લાસ્ટ ક્વેશ્ચન સમજવા જેવો છે, ખૂબ સારો છે. અને આ એવો ટોપિક છે કે જે ઇઝી ઇંગ્લિશનો એક હાર્ડ છે. સિન્ટેક્સ ઇઝી ઇંગ્લિશમાં આપ્યું એવું ગુજરાતની કોઈ પણ બુકમાં નહીં હોય, એની અમે ગેરંટી આપીએ છીએ. એક વખત વાંચજો, જરૂરી નથી કે તમે પૈસા ખર્ચો જ. શું કામ તમે પૈસા ખર્ચો? ભાઈ તમારે ક્યાં પરીક્ષા પાસ કરવી છે? આવો ઈરાદો જ કોઈનો નથી જ. એટલે વાંચજો, કોઈ પાસેથી લઈને યા તો સીધી ખરીદીને આપેલા નંબર પર તમે ઓર્ડર કરી શકો છો, અને કરશો જ એવી પણ અમને અપેક્ષા છે જ. કારણ કે આ ક્વેશ્ચન કંઈક એવી જ રીતે સિન્ટેક્સના રૂલમાંથી પૂછાયું. શું હોય? મનુ એન્ડ આઈ બ્લેન્ક મોદીઝ ધીસ ઇવનિંગ, ધ મોદીઝ ધીસ ઇવનિંગ. હવે પ્રશ્ન એ છે કે આઈ ભાળી જઈએ ને એટલે આપણે પહેલા લખીએ એમ, અને એમ વાળો એક ઓપ્શન હોય. વિઝિટિંગ કરીને આવતા રહીએ, બસમાં બધાને ચર્ચા કરતા રહીએ કે આઈ સાથે એમ આવે ને આમ ને આમ. ઘરે પહોંચીએ ત્યારે બેટરી લો થઈ જાય અને આન્સર ક્યાં આવે ત્યારે ખબર પડે કે એમ તો આવતો નહોતો. શું કામ નહોતો આવતો? એના માટે ઇઝી ઇંગ્લિશ છે જ. પણ જ્યારે બે કરતા એન્ડથી જોડાયેલા હોય ત્યારે પાછળ બહુવચનનું રૂપ મુકાય, એટલે થશે આર. હવે આર વાળો એક જ ઓપ્શન છે અને એ છે સી. સાચો જવાબ છે એ કંઈક આવો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હજુ એક ચાન્સ છે કે તમે આ બુક વાંચી લો. તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક, એસઆઈ માટે થઈ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષાઓ. ગઈકાલે સ્ટાફ નર્સનું પેપર તો જતું રહ્યું. MPHWની પરીક્ષા આવનાર છે. PSIનું 100 માર્ક્સનું પેપર છે. અને સાથે સાથે ગ્રામ સેવક જેવી ઘણી પરીક્ષાઓ, મુખ્ય સેવિકા,
ત્યારબાદ સબ ઓડિટર, હિસાબી, આ બધી જે પરીક્ષાઓ આવનાર છે એના માટે 100% હું કહું છું કે આ બંને બુક છે એ તમારા માટે અગત્યની સાબિત થશે અને થશે જ. આ વિડીયો છે તમારા મિત્રો સુધી પહોંચાડશો અને જોવા બદલ આભાર મિત્રો.